નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ વાંઝા. આપ સૌનું યંગ એકેડેમી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણવાના છે નફો ખોટની રીત નંબર 2 કે નફો ખોટના દાખલાઓ જે છે એ અન્ય કઈ રીતે બીજી પૂછાઈ શકે છે. આની પહેલાના લેક્ચરમાં આપણે નફા ખોટની થિયરી વિશે અભ્યાસ કરીએ. જો તમે કોઈ વિદ્યાર્થીએ નફા ખોટની આ થિયરી સમજવાની બાકી હોય તો પહેલા તમે અગાઉનું લેક્ચર જોઈ અને ત્યાર પછી આ લેક્ચર જુઓ, જેથી કરી અને તમને સમજવામાં એકદમ સરળ હોય. મિત્રો, નફો ખોટના આવા દાખલા જે છે એ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે, પણ આપણે ગણિત નબળું હોવાના લીધે આપણે આ પ્રશ્નોને જોતા જ નથી. જો તમે થોડીક મગજ ચલાવો અને થોડુંક ધ્યાન રાખો અને થોડોક પ્રયત્ન કરશો તો તમને ચોક્કસપણે આનો જવાબ આવી જશે. જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બીજું નફા ખોટના કઈ રીતે દાખલા પૂછાય છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, અહીંયા મેં બે દાખલા આપેલા છે. એક દાખલાની રકમ છે એક જ શહેરની વસ્તી 25,000 માંથી ઘટી અને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધવાની છે. તો શું શોધવાનું છે મિત્રો આપણે? તો કે ઘટાડો છે તો ઘટાડાની ટકાવારી શોધવાની છે. પહેલા આપણને ખબર પડે મિત્રો કે એક શહેરની વસ્તી, મૂળ વસ્તી કેટલી હતી મિત્રો? કે મૂળ વસ્તી કેટલી હતી? તો કે સર મૂળ વસ્તી જે છે એ મૂળ વસ્તી આપણી કેટલી હતી મિત્રો? તો કે 25,000 જે છે એ આપણી મૂળ વસ્તી હતી. ઓકે, હવે ઘટીને કેટલી થઈ મિત્રો? તો કે સર ઘટીને 24,500. આ વસ્તી છે એ ઘટીને કેટલી થઈ મિત્રો? તો કે 24,500 થઈ. તો આપણને એ ખબર પડી છે તો કે એક વર્ષમાં વસ્તીમાં કેટલો ઘટાડો. તો આ ઘટાડો શોધવા માટે મૂળ વસ્તીમાંથી જે હાલમાં જે ઘટી છે, તો એમ લખીએ કે હાલની વસ્તી, મૂળ વસ્તી તમારી 25,000 હતી, પણ હાલની વસ્તી કેટલી છે મિત્રો? હાલની વસ્તી કેટલી છે? તો કે હાલની વસ્તી છે 24,500. હાલની વસ્તી છે 24,500. તો આની પહેલા મૂળ વસ્તી જે છે એ 25,000 હતી અને હાલની વસ્તી છે 24,500 છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કેટલી વસ્તી છે એ ઘટી. તો ઈઝી અને સિમ્પલ મેથડ છે મિત્રો. તો અહીંયા આવશે ઘટાડો બરાબર મૂળ વસ્તી માઇનસ હાલની વસ્તી. મૂળ વસ્તી માઇનસ હાલની વસ્તી. તો મિત્રો જુઓ છે તમારી મૂળ વસ્તી કેટલી છે? તો કે સાહેબ અમારી મૂળ વસ્તી છે એ 25,000 છે. પહેલા કેટલી વસ્તી હતી? કે સાહેબ 25,000 વસ્તી હતી આપણી. એમાંથી હાલ કેટલી વસ્તી છે? તો કે 24,500 ની વસ્તી છે. તો હવે 25,000 માંથી મિત્રો 24,500 બાદ કરો એટલે તમારી ઘટતી વસ્તી છે એ આવી જશે. કેટલી વસ્તી તમારી ઘટી? તો 25,000 માંથી 24,500 બાદ કરી દેવાના. તો 24,500 તમે બાદ કરશો તો તમારી કેટલી વસ્તી મિત્રો ઘટી? તો કે 500. તમારી કેટલી વસ્તી ઘટાડો કેટલો થયો મિત્રો? 500 નો ઘટાડો થયો. ચાલો, એટલી ખબર પડે છે, એટલું બધાને ક્લિયર છે મિત્રો. જો કઈ છે ને આ હાલ મૂળ વસ્તી છે તમારી 25,000 હતી. હાલમાં તમારી વસ્તી કેટલી છે મિત્રો? તો કે 24,500 છે. તો મૂળ વસ્તીમાંથી જે ઘટી છે હાલની વસ્તી છે એ બાદ કરી દો તો કેટલી ઘટાડો કેટલી થયા? તો કે 500 લોકોનો ઘટાડો થયો. હવે આપણને યાદ જ છે, આપણે કાલે લેક્ચરમાં ભણ્યા હતા કે ઘટાડા માટેનું સૂત્ર કયું? તો આપણને ખબર છે મિત્રો, ઘટાડો એટલે ખોટ જેવું થાય. તો આપણી પાસે હતો ઘટાડો
આપણે ઘટાડો છે એ મિત્રો ટકામાં શોધવાનો છે. ટકામાં બરાબર ઘટાડો છેદમાં મૂળ વસ્તી છેદમાં મૂળ વસ્તી એને ગુણ્યા 1000. અને પહેલાના દાખલામાં આપણે ભણ્યા મિત્રો કે એમાં એમ હતું કે ખોટ ટકામાં ખોટ અને પડતર કિંમત એને ગુણ્યા 6. પણ અહીંયા કોઈ કિંમતની વાત નથી કરી, અહીંયા કોઈ રૂપિયાની વાત નથી કરી, અહીંયા મિત્રો લોકોની વાત કરેલી છે રકમમાં. જેથી કરીને આપણે આવું સૂત્ર બનાવ્યું, ઘટાડો ટકામાં ઘટાડોના છેદમાં મૂળ વસ્તી એને ગુણ્યા 100. 100 શા માટે? કારણ કે દરેક જગ્યાએ ટકા શોધવા માટે આપણે 100% શોધાય એટલે 100 નીકાળો છે. ઓકે મિત્રો, ઘટાડો કેટલો થયેલો છે? તો સર ઘટાડો છે એ 500 નો થયેલો છે. આપણી મૂળ વસ્તી કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે 25,000 સર આપણી મૂળ વસ્તી છે. 25,000 છે એ આપણી મૂળ વસ્તી છે. એને ગુણ્યા 100. એને ગુણ્યા 100. ચાલો મિત્રો, જે ઉડતું હોય એને ઉડાડી દો. સર એક 0 ઉપર નીચે ગયા, આ બીજો 0 ઉપર નીચે ગયા, ત્રીજો 0 ઉપર નીચે ગયા. તો અહીંયા હવે કોણ વધ્યું મિત્રો? 50 ના છેદમાં 25 એટલે 25 દુ 50. તો મિત્રો કેટલા ટકા તમારો ઘટાડો થાય? અહીંયા ઉપર કોણ વધ્યું છે? 2, નીચે કઈ નથી, એટલે કેટલા ટકા તમારો ઘટાડો થાય? તો કે 2% આ તમારો ઘટાડો. 25,000 ના 500 એટલે કેટલા ટકા થાય મિત્રો? તો કે 2% તમારો ઘટાડો થશે. ખ્યાલ આવે છે મિત્રો? એકદમ સરળ દાખલો છે. 2 મિનિટની અંદર તમારો ક્લિયર જવાબ આવી જાય છે મિત્રો. ખાલી સમજી વિચારી અને પછી દાખલો ગણવાનો કોશિશ કરો, પ્રયત્ન કરશો એટલે 100% તમને જવાબ આવશે. ક્લિયર છે? એના પછીનો આપણે બીજો દાખલો જોવાનો છે મિત્રો. આ જો તમે નોંધપોથીમાં લખતા હોય તો લખજો. આ રીત નંબર 2 છે, બીજી રીત છે. આ રીત નંબર 2. આગળના લેક્ચરમાં આપણે રીત નંબર 1 નફાખોટમાં કઈ રીતના દાખલા પૂછાય છે એમાંથી આના પહેલાના લેક્ચરમાં રીત નંબર 1, રીત નંબર 2 અને અહીંયા છે મિત્રો રીત નંબર 3. કયા કયા પેટર્નના દાખલા પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ છીએ. ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 2. જોઈએ, મેં એક ટીવી 10,000 માં ખરીદ્યું. મેં એક ટીવી કેટલામાં મિત્રો ખરીદ્યું? તો કે 10,000 માં ખરીદ્યું. એનો મતલબ એવો થાય કે સાહેબ મારી ખરીદ કિંમત કેટલી છે? મારી ખરીદીની કિંમત કેટલી છે? ખરીદ કિંમત મારી કેટલી છે? તો કે સાહેબ તમારી ખરીદ કિંમત છે એ 10,000 રૂપિયા છે. મારી ખરીદ કિંમત કેટલી છે? 10,000 રૂપિયા છે. ખરીદી અને 20% નફો મેળવી તે વેચી દીધું. મેં ટીવી કેટલાની વિદ્યાર્થી મિત્રો ખરીદેલી છે? 10,000 રૂપિયાની મેં ટીવી ખરીદેલી છે. હવે મારે આ ટીવી છે એ નફો કાઢીને મારે વેચી દેવાની છે. તો તમને આપેલું છે કે 20% નફો મેળવી. તો તમારો નફો કેટલો છે મિત્રો? તો કે નફો છે સાહેબ 20%. આ 20% નફો કાઢી અને મારે ટીવીને વેચી દેવાની છે. તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો 10,000 ના 20% નફો કાઢો તો મને કેટલા રૂપિયા મળશે? આને તમારે કેટલા રૂપિયા મળશે એની વાત કરવાની છે. ચાલો જોઈએ મિત્રો. પહેલા તો આપણને ખબર હોય કે ખરીદી કિંમત મારી ટીવીના 10,000 રૂપિયા છે. નફો મારે 20% લઈ અને ત્યાર પછી મારે ટીવીને વેચવાનું છે. તો આપણને પેલા એક ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ 10,000 ના 20% એટલે કેટલા રૂપિયા થાય? 10,000 ના 20% એટલે કેટલા રૂપિયા થાય? આ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ જોઈએ આપણે. ચાલો 10,000 ના 20%. અહીંયા જુઓ 10,000 ના 20%.
10,000 ના 20% કેટલા રૂપિયાથી આપણે પ્રાપ્ત કરવાનું છે? જે જગ્યાએ ગણિતની અંદર મિત્રો તમને ના જેવો શબ્દો જોવા મળે આપણે શું સમજવાનું છે? ગુણાકાર. ચાલો જોઈએ ગુણાકાર કરીએ. 10,000 નાનો મતલબ ગુણાકાર થાય એટલે ગુણાકાર. 20% નિશાની મિત્રો દૂર કરવી હોય તો ટકાની નિશાની દૂર કરવી હોય તો છેદમાં કેટલા મૂકવા પડે મિત્રો? 100 મૂકવા પડે. જેમ ઉડાડી દો છે વસ્તુ હોય તો 10 10 ગયા, અહીંયાથી 10 ગયા તો ઉપર કોણ બચેલું છે મિત્રો? તો કે સાહેબ 1000 ગુણ્યા 2 એટલે 1000 ગુણ્યા 2 એટલે કેટલા રૂપિયા થશે મિત્રો? તો કે 2000 રૂપિયા. આ 2000 રૂપિયા આપણને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 2000 રૂપિયા આપણને 10,000 ના 20% એટલે કેટલા રૂપિયા આવશે? 2000 રૂપિયા. 10,000 ના 20% એટલે 10,000 ના 20% એટલે 20% એટલે 10,000 ના 20% એટલે એમાં રૂપિયા કેટલા? 20% એટલે કેટલા? 10,000 ના કેટલા રૂપિયા થાય? તો 20%, 10,000 ના 20% એટલે કેટલા રૂપિયા થાય મિત્રો? 2000 રૂપિયા. હવે શું કીધેલું છે કે વેચી દીધી તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે શું શોધવાનું છે? 20% નફો મળી ગયો એટલે 2000 રૂપિયા થાય. ઓકે મિત્રો, આપણી મૂળ કિંમત કેટલી છે? આપણે શોધવાની છે વેચાણ કિંમત. તો વેચાણ કિંમત બરાબર આપણી મૂળ કિંમત કેટલી છે એટલે કે ખરીદ કિંમત કેટલી છે? ખરીદ કિંમત પ્લસ નફો. ચાલો મિત્રો, આપણી ખરીદી કિંમત કેટલી છે? જુઓ તો ખરીદી કિંમત કેટલી છે મિત્રો? આપણી ખરીદી કિંમત છે 10,000 રૂપિયા છે. પ્લસ આપણને નફો કેટલો મળ્યો સાહેબ? તો કે નફો આપણને 2000 રૂપિયા મળ્યો. નફો આપણને કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 2000 રૂપિયા. તો 10,000 પ્લસ 2000 સરવાળો કરશો તો તમને મળશે 12,000 રૂપિયા. 12,000 રૂપિયા. તો મિત્રો 10,000 ની તમે ટીવી લીધેલી છે, એમાં 20% તમે નફો કાઢશો તો તમને કેટલા રૂપિયા મળશે મિત્રો? 12,000 રૂપિયા. સમજાય છે? આવડશે? આ રીત નંબર 3. આવી રીતે તમને પરીક્ષામાં દાખલા પૂછાતા હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં, ખાસ કરીને જ્યારે ટેટ 1 ની પરીક્ષા હમણાં નજીક આવી રહી છે ત્યારે તમને આ નફો ખોટના દાખલા જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, આ દાખલો છે એ ગણવાની કોશિશ કરો, પ્રયત્ન કરો, જેથી કરી અને જવાબ તમને આવી જાય અને તમને 1 માર્ક મળી જાય. અને જો 1 માર્કથી તમે રીઝાતા હોય તો તમે મેરિટમાં આવી જાઓ તો તમને નોકરી મળી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય કે ન સમજાયું હોય તો મને ચોક્કસપણે તમે કોમેન્ટ બોક્સ ઉપર કોમેન્ટ કરી અને પ્રશ્ન પૂછો, જેથી કરીને હું તમને સમજવા માટેની અન્ય કોઈ મેથડ અપનાવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. રીત નંબર 1, રીત નંબર 2 અને રીત નંબર 3 એટલે 3 પ્રકાર નફો ખોટના આપણે 3 પ્રકારની રીત શીખી ગયા છે. આવતા વખતે આપણે 4 નંબરની રીત, બીજા નફા ખોટના અન્ય રીત કેવી છે, બીજા દાખલા કઈ રીતે પૂછાઈ શકે છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. પણ ત્યાં સુધી આપણે અહીંયા સુધી રાખીએ અને ત્યાં સુધી મળીએ પાછા. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.